જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ભેળ તો તમે બહુ ખાધી હશે, પણ આજે આપણે અલગ રીતની રાઈસ કેક બનાવવાના છીએ જે તમને એમ થશે કે રોજ ખાઈએ અને 2 મિનિટમાં બની જાય છે. સો બનાવવાનું શરૂ કરીએ. એને માટે જોઈશે રાઈસ કેક. ગ્રોસરી સ્ટોરમાંથી ઇઝીલી મળે છે અને જો તમને ન મળતી હોય તો ઓનલાઈન પણ મળે છે. ગ્લુટન ફ્રી છે, ઇઝી ટુ ડાયજેસ્ટ છે, તમે વેટ લોસ રેસીપીમાં પણ વાપરી શકો છો. અને તમે જુઓ ફ્રેન્ડ્સ કે કેટલા ક્રિસ્પી મમરા છે. આપણે જે રીતે મમરા શેકીએ છીએ એવી રીતે આ શેકેલા મમરા હોય છે, એટલે એક એક બાઇટમાં તમને મમરાનો ક્રંચ આવશે અને આ અલગ રીતની ભેળ બનશે. સો બનાવવાનું શરૂ કરીએ. સો આપણને જોઈશે પહેલાં ઉપર મીઠી ચટણી અથવા તો ટોમેટો કેચઅપ, તમને જે એડ કરવું એ કરી શકો છો. આપણે જે રીતે ભેળમાં ચટણી ને બધું નાખીએ છીએ એ જ રીતે બધું નાખવાનું છે આમાં. હવે એના ઉપર લઈશું ગ્રીન ચટણી ને પછી લઈએ છીએ કાંદા. હવે કાંદાની સાથે તમે કાંદા, બટાકા એ પણ તમે સાથે મિક્સ કરીને બટાકા પણ અંદર નાખી શકો છો ફ્રેન્ડ્સ. અને જોઈએ તો થોડી બારીક કાપેલી કાકડી પણ વધારે હેલ્ધી થશે. ઉપર લઈશું સેવ. સો આપણે જે રીતે ભેળમાં બધું લઈએ છીએ એ જ લેવાનું છે. મેં કીધું એ પ્રમાણે તમે કાકડી, બાફેલા બટાકા કાંદાની સાથે નાખી શકો છો અને જોઈએ તો પૂરીનો ભૂક્કો પણ નાખી શકો છો, જે તમારી પાસે ઘરમાં હોય. ને હવે ગાર્નિશ કરશું કોથમીરથી. આનો તમે લુક જુઓ, ઇરેઝિસ્ટેબલ, એમ થાય કે રોજ નાસ્તામાં આ ખાઈએ. ફ્રેન્ડ્સ, આ એસેમ્બલ કરી લીધા પછી તરત ખાઈ લેવાનું, એટલે રાઈસ કેક સોગી ન થઈ જાય. એકદમ ઇરેઝિસ્ટેબલ આનો લુક છે. તમે જરૂરથી આ એન્જોય કરશો. અલગ રીતની આ ભેળ બનશે. હવે હું ખાઈશ. એક એક બાઈટ એન્જોય કરશો ફ્રેન્ડ. ક્રન્ચી, સુપર ટેસ્ટી, મસ્ટ ટ્રાય રેસીપી છે. તમે પણ બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ.